કારણ કે દીપે બિચારાએ આખી ફિલ્મમાં ગાડી ચલાવવાની હતી યાર અને આને એવું એને પ્રતિષ્ઠા લઈ લીધેલી કે આ ગાડી જે છે જે પ્રોડક્શનની છે એ જયારે પાછી જશે ને ત્યારે એટલું બધો સર્વિસનો ખર્ચો આવશે ખબર નહીં કેમ. જે કોઈ નોર્મલ ગાડી આપણે કોઈ પણ નોર્મલ ગાડી હોય એની કોઈ ઓટોમેટિક ગાડી હોય તો મેક્સિમમ 10 ની એવરેજ હોય, મિનિમમ 10 ની એવરેજ હોય, મેક્સિમમ 15-16 ની એવરેજ હોય. અમે લોકોએ એ ગાડી 2 ની એવરેજ ભાઈ 2 ની તારા લીધે હા અમે લોકોએ ને અરે કમ ઓન એક્સિલેટર પર પગ તારો જતો. અરે ના પણ સ્પોર્ટ્સ મોડ પર તું કરતો તો વારે ઘડીએ. એ ઓટોમેટિક ગાડી હતી હા તું ચલાવતો હતો હા ડાવા પગનું શું કરતો હતો નાગું લાગ ખબર નહીં કે શું કરવાનું ભાઈ આગળ પેલી રીગ લાગી છે, રીગ ઉપર બધા કેમેરા મૂકે લાઇટો મૂકી છે ને. હું રીગ વાળી ગાડી પહેલી વાર ચલાવું છું. એવું હતું. એક તો ગાડી મોંઘી, રીગ મોંઘી. મારા ઇન્સ્યોરન્સના કવરના ક્લેમમાં એટલા રૂપિયા નહીં જેટલા આખું સેટઅપમાં ગયા છે. બરાબર છે. એમાં ભાઈ ચાલુ